विद्यार्थी मित्रों આપણે ચોથો દાખલો જોઈએ। ચકાસો કે બિંદુઓ એ આપણે a b c એવા નામ આપી જ દેવાના આપણી મેળે। a 5 - 2, b 6 4 અને c 7 - 2 એ સમભુજ ત્રિકોણ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે। સમદ્વિભુજ એટલે બે બાજુ સરખી હોય। તો આપણે ચેક કરીએ, આપણે ab bc અને ac મેળવીએ। હવે જરા ટૂંકી રીતે કરશું તો પહેલા ab મેળવીએ તો વર્ગમૂળમાં x1 - x2 5 - 6 નો વર્ગ 5 - 6 નો સ્ક્વેર પ્લસ -2 - 4 નો સ્ક્વેર એટલે કે વર્ગમૂળમાં 5 - 6 એટલે -1 પણ એનો વર્ગ કરીએ એટલે +1 અને પ્લસ -4 - 2 એટલે -6 પણ -6 નો વર્ગ કરી એટલે +36 એટલે કે વર્ગમૂળમાં 37 37 આ ab ની કિંમત આવી। હવે bc b અને c 6 - 7 નો સ્ક્વેર પ્લસ 4 - 2 જો આપણે જાણીએ છીએ કોઈ બિંદુની કિંમત માઈનસ હોય ત્યારે માઈનસ પ્લસ થઈ જાય। 4 - 2 એટલે -+2 નો વર્ગ એટલે કે 6 - 7 એટલે -1 અને -1 નો વર્ગ 1 4 ને 2 6 6 નો વર્ગ 36 તો 36 ને 1 37 તો વર્ગમૂળ 37 તો આ બે બાજુ સરખી થઈ ગઈ તો સમદ્વિભુજ છે। ત્રીજી ચેક કરવાની પણ જરૂર નથી, છતાં આપણે ચેક કરીએ। AC અથવા CA 5 - 7 નો વર્ગ વત્તા -2 -2 જો -2 અને -2 એટલે +2 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 5 - 7 એટલે -2 અને -2 નો સ્ક્વેર 4 અને વત્તા -2 + 2 0 તો 0 નો સ્ક્વેર 0 તો વર્ગમૂળ 4 એટલે કે 2 પણ આપણે તો સમદ્વિભુજ બે બાજુ સરખી સાબિત કરવી છે તો અહીં આપણે એમ કહી શકશું કે AB બરાબર BC હોવાથી આ સમદ્વિભુજ અથવા સમદ્વિબાજુ હું બાજુ લખતો હતો સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ થાય। ત્રિકોણના શિરોબિંદુઓ થાય। હવે અહીંયા જ તમને હું સમજાવી દઉં કે ત્રિકોણના શિરોબિંદુ આપ્યા હોય ત્યારે સમદ્વિભુજ સાબિત કરવું હોય, સમબાજુ સાબિત કરવું હોય તો ત્રણેય સમાન આવે, વિષમ બાજુ કરવું હોય તો ત્રણેય અલગ અલગ આવે, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ કરવો હોય તો કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય। એટલે કે ત્રિકોણ માટેના તમામ દાખલા આપણે કરી શકીએ। હવે આપણે પુસ્તકનો 5મો દાખલો, મિત્રો ટેક્સ્ટ બુક તમારે હાથમાં રાખજો અને આપણે 5મો દાખલો જોઈએ। ટેક્સ્ટ બુક બધા હાથમાં રાખજો। જો હવે 5મી રકમ છે એ રકમ થોડી લાંબી છે, હું રકમ વાંચી જાઉં છું। મેં પોઈન્ટ લખ્યા છે કે એક વર્ગખંડમાં 4 મિત્રો આપેલી આકૃતિમાં, એટલે પુસ્તક તમારા હાથમાં રાખજો, મેં વાત કરી હતી એમ, ABCD સ્થાન પર બેઠેલા છે। હવે જો આકૃતિમાં તમે ABC અને D જોશો તો A નો યામ જોશો તો 3 4 મળે છે। B બિંદુનો યામ જોવો તમે 6 x ઉપર 6 છે, y ઉપર 7 છે। C ના યામ જોવો તો x ઉપર 9 છે, y ઉપર 4 છે। D ના યામ જોવો તો 6 અને 1 છે। હવે ચમેલી અને ચંપા આ વર્ગમાં છે તો ચંપા છે એ ચમેલીને કહે છે કે શું તું માને છે કે ABCD ચોરસ છે? એટલે ચમેલી અસહમત થઈ છે। તો હવે આપણે અંતરસૂત્રની મદદથી આપણે સાબિત કરીએ કે ચંપા સાચી છે કે ચમેલી સાચી છે। મિત્રો અહીંયા હું તમને એક વચ્ચેથી વાત સમજાવી દઉં કે જ્યારે ચોરસ સાબિત કરવો છે, જો પહેલાં હું તમારી સામે સમજાવું કે ધારો કે આ ચોરસ છે, બરાબર, મારી વાત બરાબર સમજજો। ABCD ચોરસ સાબિત કરવું હોય તો AB BC CD અને DA અંતરસૂત્ર પરથી હમણાં આપણે બતાવી દઈએ, ચારેય સમાન હોય તો આ ચોરસ થઈ જાય ને? ના મિત્રો, ખાસ અગત્યનો મુદ્દો, ચારેય બાજુ સમાન છે તો એ ચોરસ છે એવું કેમ કહી શકાય? એ સમબાજુ ચતુષ્કોણ ના હોઈ શકે આ રીતે? તો કે ચોરસમાં ને સમબાજુમાં ફેર શું? તો કે ચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય, જ્યારે સમબાજુમાં એવું ન હોય। તો ચારેય બાજુ સમાન છે તો એ સમબાજુ પણ હોઈ શકે અને ચોરસ પણ હોઈ શકે।
એટલે માત્ર 4 બાજુ પરથી તમે ચોરસ છે એવું સાબિત નહીં કરી શકો. તો હવે શું કરવું? તો પેલા બાજુઓ તો ચેક કરીએ. પણ જો ચોરસ હોય તો એના વિકર્ણો એસી અને બીડી એ સમાન હોય. એટલે કે ચોરસ સાબિત કરવા માટે ચારેય બાજુઓ સમાન હોવી જોઈએ અને વિકર્ણો સમાન હોવા જોઈએ. કારણ કે ચોરસ અને લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય, જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે દુભાગે. એટલે ચોરસ સાબિત કરવા માટે લાગે સહેલું, પણ ચારેય બાજુ સમાન છે એટલું જ નહીં, સાથે સાથે વિકર્ણો એકરૂપ હોય તો જ એ ચોરસ છે, અધરવાઇઝ એ સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે. હવે અંતર સૂત્ર વાપરીએ, ઝડપથી તમે જાતે કરી શકો. હું જ્યારે ટૂંકમાં લખીશ એ બી, તો વર્ગમૂળમાં x1 - x2 3 - 6. હવે જો તમને સમજાતું હોય તો હું વધારે ટૂંકું લખું. 3 - 6, 3માંથી 6 બાદ કરો તો 3 - 6. ચાલો ને અહીં લખી દઉં છું. 3 - 6 નો વર્ગ વત્તા 4 - 7 નો વર્ગ. તો 3 - 6 એટલે -3 અને -3 નો વર્ગ 9. 4 - 7 એટલે -3 પાછો -3 નો વર્ગ 9. એટલે કે વર્ગમૂળ 18 અને વર્ગમૂળ 18 એટલે આપણે બધા જાણીએ છીએ 9 દુ 18 એટલે 3 વર્ગમૂળ 2. તો એ બીની કિંમત આવી 3√2 અથવા વર્ગમૂળ 18. હવે બીસી એ જ સ્પિરિટથી 6 - 9 નો વર્ગ વત્તા 7 - 4 નો સ્ક્વેર. તો 6 - 9 એટલે -3 અને -3 નો સ્ક્વેર +9. 7 - 4 એટલે 3, 3 નો વર્ગ 9. તો 9 + 9 18 અને વર્ગમૂળ 18 એટલે 3√2. પછી સીડી 9 - 6 નો સ્ક્વેર વત્તા 4 - 1 નો સ્ક્વેર. તો 9 - 6 એટલે 3 અને 3 નો વર્ગ 9. 4 માંથી 1 જાય તો 3, 3 નો વર્ગ 9. 9 + 9 વર્ગમૂળ 18, 3 વર્ગમૂળ 2. હવે ડીએ અથવા એડી તો 6 - 3 નો વર્ગ વત્તા 1 - 4 નો વર્ગ. તો ફરીથી 6 માંથી 3 જાય તો 3, 3 નો વર્ગ 9 અને 1 - 4 એટલે -3 પાછો -3 નો વર્ગ +9 એટલે ફરી વર્ગમૂળ 18 એટલે કે 3 વર્ગમૂળ 2. આમ AB બરાબર BC બરાબર CD બરાબર DA ચારેય બાજુ સમાન આવી ગઈ. તો સમબાજુ હોઈ શકે અથવા ચોરસ હોઈ શકે. હવે વિકર્ણો AC 3 - 9 નો સ્ક્વેર વત્તા 4 - 4 નો સ્ક્વેર. તો 3 - 9 એટલે -6 અને -6 નો વર્ગ 36 અને 4 - 4 0. તો 36 વત્તા 0 એટલે વર્ગમૂળ 36 અથવા તો એની કિંમત 6. હવે વિકર્ણ બીડી 6 - 6 નો વર્ગ વત્તા 7 - 1 નો વર્ગ. 6 - 6 0, 7 - 1 એટલે 6 અને 6 નો વર્ગ 36. તો 0 વત્તા 36 એટલે વર્ગમૂળ 36 એટલે કે 6. આમ ચારેય બાજુઓ સમાન આવી અને વિકર્ણો સમાન છે, માટે આ શિરોબિંદુઓ એ ચોરસના શિરોબિંદુઓ છે. અને તો ચંપા સાચું બોલે છે, ચમેલી સહમત નથી થતી, તો ચમેલીની ભૂલ છે. એટલે કે આપણે અહીં લખવું પડે, અહીં AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા AC બરાબર BD. એટલે કે વિકર્ણો સમાન છે, ચારે બાજુઓ સમાન છે. આથી ચતુષ્કોણ ABCD ચોરસ થાય. એટલે કે ચંપા સાચું બોલે છે અથવા ચંપાનું વિધાન સાચું છે. ચમેલી સહમત નથી થતી, તો ચમેલી ત્યાં ભૂલ કરે છે. બરાબર. શાંતિથી આપણે જોવાનું શું સાબિત કરવાનું હતું. ચોરસ તો ચારેય બાજુઓ સમાન આવી, તો એ સમબાજુ હોઈ શકે. સાથે સાથે આપણે વિકર્ણ ચેક કર્યા અને વિકર્ણ સમાન આવ્યા, માટે એ ચોરસના શિરોબિંદુઓ છે. એટલે કે ચંપા સાચું બોલે છે. ઓકે.
છઠ્ઠો દાખલો છે મિત્રો. અહીંયા બહુ સરસ વાત છે કે નીચેના બિંદુઓથી ચતુષ્કોણ રચાય છે અને રચાય તો એનો પ્રકાર જણાવો. તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે ચતુષ્કોણ રચાવવા માટે આપણે જોઈ શકીએ કે એની બાજુઓના ગુણધર્મો પરથી જોઈ શકીએ. જો ચારે બાજુ સમાન હોય તો એ સમબાજુ હોઈ શકે, પણ વિકર્ણો જો સમાન હોય તો એ ચોરસ હોઈ શકે. ચારેય બાજુને બદલે સામસામેની બાજુ સમાન હોય અને વિકર્ણો સમાન હોય તો એ લંબચોરસ હોઈ શકે. સામસામેની બાજુ સમાન હોય અને વિકર્ણો સમાન ન હોય પણ એકબીજાને દુભાગતા હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. પણ હું આ વાત બોલી ગયો એને હું પાછો તમને એક એક પ્રકાર પ્રમાણે રિપીટ કરીશ. તો અહીંયા પહેલો દાખલો છે છઠ્ઠામાં. આ 4 બિંદુ આપ્યા છે A -1 -2, B 1 0, C -1 2 અને D -3 0. હવે આ ચતુષ્કોણ બનાવે છે અને બનાવે છે તો એનો પ્રકાર જણાવો. તો હવે અંતર સૂત્રનો જ ઉપયોગ છે ભરપૂર. તો પહેલાં આપણે AB મેળવીએ. AB બરાબર વર્ગમૂળમાં -1 જો -1 આની કિંમત છે, માઇનસ સૂત્રમાં છે અને અહીંયા 1 છે એટલે -1 -1 નો સ્ક્વેર વત્તા -2 -0 નો સ્ક્વેર. તો -1 અને -1 એટલે -2 અને -2 નો સ્ક્વેર 4 વત્તા -2 માંથી 0 જાય તો -2 એનો સ્ક્વેર કરી તો 4. તો વર્ગમૂળમાં 4 વત્તા 4 8 અથવા તો 4 દુ 8 કરીએ તો 2 વર્ગમૂળ 2. આ AB ની કિંમત આવી. હવે BC 1 -1 જો 1 પછી -1 છે એટલે 1 -1 એટલે માઇનસ પ્લસ. તો 1 -1 એટલે 1 + 1 નો સ્ક્વેર વત્તા 0 -2 નો સ્ક્વેર. તો 1 + 1 2 અને 2 નો વર્ગ 4. 0 -2 એટલે -2 એનો વર્ગ 4 એટલે કે વર્ગમૂળ 8 એટલે કે 2√2. હવે CD -1 -3 -1 એટલે પ્લસ. તો -1 + 3 નો સ્ક્વેર વત્તા 2 - 0 નો સ્ક્વેર. તો -1 + 3 તો મોટામાંથી નાનું બાદ 3 માંથી 1 જાય તો 2 અને 2 નો વર્ગ 4 અને 2 - 0 એટલે 2 તો 2 નો વર્ગ 4. 4 વત્તા 4 વર્ગમૂળ 8 એટલે કે 2√2. હવે DA -3 -1 એટલે પ્લસ. તો -3 + 1 નો સ્ક્વેર વત્તા 0 -2 0 -2 એટલે પ્લસ. તો 0 + 2 નો વર્ગ. તો -3 + 1 એટલે -2 અને -2 નો સ્ક્વેર 4. 0 + 2 એટલે 2 અને 2 નો વર્ગ 4. 4 + 4 8 વર્ગમૂળ 8 એટલે કે 2√2. તો ચારે બાજુઓ સમાન આવી તો આપણે ચતુષ્કોણ બને છે. હવે સમબાજુ છે કે ચોરસ છે એ નક્કી કરવાનું બાકી છે. તો ચોરસ માટે શું કરવાનું? તો કે વિકર્ણો ચેક કરો. AC -1 એટલે -1 નો વર્ગ વત્તા -2 નો વર્ગ. -1 + 1 એટલે 0 અને -2 એટલે -4 અને -4 નો વર્ગ 16 એટલે વર્ગમૂળ 16 એટલે કે એની કિંમત આવી 4. હવે આપણે BD મેળવીએ વિકર્ણ. તો 1 -3 1 પ્લસ. તો 1 -3 એટલે 1 + 3 નો વર્ગ પ્લસ 0 - 0 નો વર્ગ. તો 1 + 3 એટલે 4 4 નો વર્ગ 16 0 - 0 એટલે 0 તો વર્ગમૂળ 16 એટલે કે 4. આમ AB બરાબર BC બરાબર CD બરાબર DA થયું એટલે કે ચારે બાજુ સમાન આવી તથા વિકર્ણો AC બરાબર BD મળ્યા. માટે આ ચતુષ્કોણ છે અને આ કેવો ચતુષ્કોણ છે? તો કે આ ચોરસ છે. એટલે કે આ ચોરસના શિરોબિંદુઓ આપણે મેળવી શકાય. હવે આમાં જ આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ.
બીજો એક્ઝામ્પલ છે a -3 5 b 3 1 c 0 3 b -1 -4. તો પહેલાં આપણે a b b c c d d એ મેળવીએ. બરાબર છે. હવે તો અંતરસૂત્રની બરાબર ગ્રીપ આવી ગઈ. તો a b બરાબર -3 -3. હવે તો ડાયરેક્ટ કરું છું હું. -3 અને -3 એટલે -6 અને માઇનસ લખું છું. ચાલો ને, -3 -3 નો વર્ગ વત્તા 5 - 1 નો વર્ગ એટલે કે -3 -3 એટલે -6 અને -6 નો વર્ગ 36 વત્તા 5 - 1 એટલે 4 અને 4 નો વર્ગ 16. 36 વત્તા 16 52. 52 એટલે 13 ચોકું 52. તો 4 નું વર્ગમૂળ નીકળે તો 2 વર્ગમૂળ 13. હવે બીસી 3 - 0 નો વર્ગ વત્તા 1 - 3 નો વર્ગ. 3 - 0 એટલે 3, 3 નો વર્ગ 9 વત્તા 1 - 3 એટલે -2 અને -2 નો વર્ગ 4. તો 9 ને 4 13 એટલે કે વર્ગમૂળ 13. હવે સીડી 0 - -1 0 - -1 તો માઇનસ માઇનસ પ્લસ એટલે 0 + 1 નો સ્ક્વેર વત્તા 3 - -4 3 - +4 નો વર્ગ. તો 0 + 1 એટલે 1 નો વર્ગ 1 અને 3 + 4 7 તો 7 નો વર્ગ 49. તો 49 ને 1 50 એટલે વર્ગમૂળ 50. 25 દુ 50 એટલે 25 નો વર્ગમૂળ નીકળે 5√2. હજી ત્રણેય બાજુમાં કાંઈ સરખું છે નહીં. હવે ડીએ બરાબર ધ્યાન આપજો. -1 -3 -1 +3 નો વર્ગ -4 -5 -4 -5 નો વર્ગ. તો -1 + 3 તો 3 માંથી 1 જાય તો 2 અને 2 નો વર્ગ 4. -5 -4 એટલે -9 અને -9 નો વર્ગ 81. 90 ને 81 તો 81 ને 4 85. તો ફરીથી તમે જોઈ શકો છો કે 81 ને 4 85. અહીંયા એક પણ મુદ્દો એક પણ બાજુ સમાન આવતી નથી એટલે કે √85 ચારેય બાજુ અસમાન મળે છે. અને હજુ આપણે અહીંયા બાજુઓ સિવાય વિકર્ણની વાત લઈ લઈએ. એસી તો -3 - 0 નો વર્ગ વત્તા 5 - 3 નો વર્ગ. -3 - 0 એટલે -3 નો વર્ગ 9 અને 5 માંથી 3 જાય તો 2 2 નો વર્ગ 4 9 ને 4 વર્ગમૂળ 13. હવે બીડી 3 - -1 એટલે 3 + 1 નો વર્ગ વત્તા 1 - -4 એટલે 1 + 4 નો વર્ગ. તો 3 + 1 4 4 નો વર્ગ 16 અને 4 ને 1 5 નો વર્ગ 25. તો 25 વત્તા 16 અહીંયા તો ક્યાંય મેળ જ નથી આવતો. 6 ને 5 11 એટલે 41. હવે તમે જુઓ કે પહેલાં તો ચારેય બાજુઓ સમાન નથી તો અસમાન એ ચતુષ્કોણ તો હોઈ શકે. વિકર્ણો પણ સમાન નથી તો કદાચ એવું બને કે અંતર્મુખ ચતુષ્કોણ હોઈ શકે. કંઈક આપણે એ જે આપણા અભ્યાસમાં પણ નથી. પણ હવે એક અહીંયા વાત જુઓ તમે જોયું એસીની કિંમત વર્ગમૂળ 13 છે. બીસીની કિંમત વર્ગમૂળ 13 છે. જ્યારે એબીની કિંમત 2√13 છે. એનો મતલબ શું થયો ખબર છે તમને? એસી વત્તા બીસી બરાબર એબી. એસી અને બીસીની કિંમતનો સરવાળો એબી થયો તો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય તો આ ત્રણેય બિંદુઓ સમરેખ હોય. એટલે કે બિંદુઓ એ બી અને સી સમરેખ છે અને એમાં સી બિંદુ છે એ એબીની વચ્ચે છે. A', C', B. તો એ બી અને સી સમરેખ છે અને ચતુષ્કોણ બનવા માટે ત્રણ બિંદુઓ એક રેખા પર આવેલા હોય તો ચતુષ્કોણ બનતો નથી. એટલે કે ચતુષ્કોણ રચાતો નથી. ચારેય બાજુઓ સમાન નથી, વિકર્ણ સમાન નથી. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કે એના કોઈ પ્રકાર નથી. પણ ચતુષ્કોણ નથી એ વાતનું ખંડન ક્યાં થયું? તો કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો છે તો ત્રણ બિંદુઓ સમરેખ સાબિત થયા અને એ બી સી એક રેખા પર છે જેમાં સી બિંદુ એ બીની વચ્ચે છે.
માટે આ સમરેખ નથી અને એટલે કે આ સમરેખ છે એટલે કે આ ચતુષ્કોણ બનાવતા નથી. હવે આપણે એનું ત્રીજું ઉદાહરણ ચકાસીએ કે એ ચતુષ્કોણ બનાવે છે કે કેમ. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજાની અંદરમાં આપણને બિંદુઓ આપ્યા છે A B C D. હવે ઝાઝો સમય ન લેતા ફટાફટ આપણે અંતરસૂત્રથી મેળવીએ. AB બરાબર વર્ગમૂળમાં 4 - 7. હવે હું પ્લીઝ સીધું લખું છું. 4 - 7 એટલે -3 અને -3 નો વર્ગ 9. 5 - 6 એટલે -1 અને -1 નો વર્ગ 1 એટલે કે વર્ગમૂળ 10. હવે એ જ રીતે BC 7 - 4 3 3 નો સ્ક્વેર 9 પ્લસ 6 - 3 3 અને 3 નો સ્ક્વેર 9 9 + 9 વર્ગમૂળ 18 અને 9 દુ 18 એટલે 3 વર્ગમૂળ 2. BC પછી CD 4 - 1 3 અને 3 નો વર્ગ 9 3 - 2 1 અને 1 નો વર્ગ 1 તો 9 ને 1 વર્ગમૂળ 10. પછી DA 1 - 4 એટલે -3 -3 નો વર્ગ પ્લસ 9 2 - 5 એટલે -3 અને -3 નો વર્ગ 9 તો 9 + 9 વર્ગમૂળ 18 એટલે કે 3√2. જોયું અહીં તમે સામસામેની બાજુઓ સમાન થઈ. AB અને CD સમાન થઈ, BC અને DA સમાન થયા. તો હવે શક્યતા લંબચોરસ હશે અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. સિમ્પલી જો લંબચોરસ હોય તો વિકર્ણો સમાન આવે અને વિકર્ણો સમાન નહીં આવે તો આપણે કહેવાનું કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કારણ કે સામસામેની બાજુ સમાન આવી ગઈ. તો હવે વિકર્ણોની વાત કરીએ. AC બરાબર 4 - 4 0 અને 0 નો સ્ક્વેર 0 વત્તા 5 - 3 2 અને 2 નો વર્ગ 4 તો 0 + 4 એટલે વર્ગમૂળ 4 અને વર્ગમૂળ 4 ની કિંમત 2. હવે BD 7 - 1 6 અને 6 નો વર્ગ 36 6 - 2 4 અને 4 નો વર્ગ 16 તો 36 + 16 વર્ગમૂળ 52 13 × 4 = 52 2 વર્ગમૂળ 13. તો વિકર્ણો સમાન નથી એટલે આપણે એમ કહી શકાય કે અહીંયા AB બરાબર CD તથા BC બરાબર DA છે, સામસામે બાજુઓ છે બરાબર, પરંતુ વિકર્ણો AC બરાબર BD નથી. AC ઇઝ નોટ ઇક્વલ ટુ BD. તો બાજુઓ સમાન છે, સામસામેની બાજુ સમાન છે એટલે લંબચોરસ અથવા સમાંતર બાજુ. તો સમાંતર બાજુનો જ એક પ્રકાર લંબચોરસ છે, પણ લંબચોરસમાં ચોકસાઈ શું છે તો કે વિકર્ણો પણ સમાન હોય, એકરૂપ હોય. તો અહીંયા વિકર્ણો સમાન નથી, આથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. પણ જો વિકર્ણો સમાન હોત તો ચોક્કસપણે એ લંબચોરસના શિરોબિંદુઓ હોઈ શકે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અને એના જેવા દાખલાઓ આગળ જોઈશું.